શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પ્રતિવર્ષ કરોડો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે અતિથિ દેવો ભવના સંસ્કૃત સૂત્રને આધારે શ્રદ્ધાળુઓને ઉત્તમ સેવા અને સુરક્ષા પૂરી પાડવા શ્રી સોમનાથ ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે। ત્યારે વર્તમાન સમયમાં તીર્થયાત્રા સ્થળોની આસ્થા અને લોકપ્રિયતાનો દુરુપયોગ કરીને ઓનલાઈન હોટલ બુકિંગ અને સેવાઓને બહાને અનેક યાત્રાળુઓને છેતરપિંડીનો ભોગ બનતા જોવા મળેલ છે। હોટલ ચેઇનના નામે બોગસ વેબસાઇટો કે યુપીઆઈ દ્વારા ફ્રોડ થવાના સાયબર ગુનાઓ વધ્યા છે, જેનાથી યાત્રીઓની પર્સનલ માહિતી અને નાણાંની નુકસાની થવા પામી રહી છે। આવા બનાવો ટાળવા અને તમામ યાત્રાળુઓ તેમજ હોટલ વ્યવસ્થાપકોને સજાગ કરવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના સાયબર સુરક્ષા વિભાગના તજજ્ઞો સાથે મળીને વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં હોટલ વ્યવસ્થાપકો, યાત્રાધામના સેવકો અને સ્થાનિક સંચાલકો માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે કેવી રીતે આવા ફ્રોડના કેસ અટકાવી શકાય અને સંલગ્ન વ્યવસ્થાઓમાં કઈ પ્રકારની સાવચેતી અને તાકેદારી જરૂરી છે। આજરોજ સોમનાથ ટ્રસ્ટ અને સ્પેશિયલી દિલ્હીથી I4Cની ટીમ અમારે સોમનાથ મંદિર પ્રાંગણમાં પધારેલી। એમનું ઉદ્દેશ્ય હતું કે જે દેશ વિદેશથી જે શ્રદ્ધાળુ આવે છે સોમનાથ મંદિરની મુલાકાતે, એમની સાથે જે ફ્રોડ થાય છે, બુકિંગ સંબંધી ફ્રોડ થાય છે, પ્રસાદ સંબંધી ફ્રોડ થાય છે, એના અંગે અવેરનેસ લાવવામાં આવી કે આપણે કઈ વેબસાઇટ ઉપર વિઝિટ કરવી અને કઈ ફેક વેબસાઇટ છે એના ઉપર વિઝિટ ના કરવી। જો સપોઝ ઇન કેસ ફ્રોડ બની જાય તો શું એક્શન્સ લેવા, 1930 ઉપર કઈ રીતે કમ્પ્લેન રેઝ કરવી, કોઈ પણ ઓનલાઈન શોપિંગ કરતા પહેલાં કે કોઈ પણ બુકિંગ કરતા પહેલાં શું ધ્યાન રાખવું, અને જ્યારે કમ્પ્લેન્સ તમે નોંધાઈ દીધી હોય તો પોલીસ સ્ટેશન જઈને શું શું કાર્યવાહી કરી એના સંબંધી એક આખું સેશન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓ દ્વારા એક સ્મોલ નાટિકાનું મંચન કરવામાં આવ્યું, જેથી લોકોને થોડું મનોરંજન સાથે જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે। તો હું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગીર સોમનાથના પ્રતિનિધિ તરીકે સોમનાથ ટ્રસ્ટ, I4Cની ટીમ અને સેફર ઇન્ટરનેટ ઇન્ડિયાની ટીમને આભાર વ્યક્ત કરું છું અને લોકોને વિનંતી કરું છું કે વધારેમાં વધારે જાગૃતિ એ જ સાइबर क्राइम થી बचवा माटेनो एकमात्र रस्तो है। आज बहुत अच्छा प्रोग्राम रहा और सोमनाथ ट्रस्ट और गुजरात पुलिस और I4C और सेफर इंटरनेट इंडिया के एक जॉइंट कोलैबोरेशन थे। तो थोड़ा बैकग्राउंड एक ये था कि सोमनाथ मंदिर को टारगेट किया जा रहा था फेक बुकिंग्स के नाम से और गूगल में एड्स आ रही थी। तो फिर सोमनाथ ट्रस्ट के प्रयास से और साथ में मिलके उसको हम अधिकतर कंट्रोल कर पाए हैं। तो फिर एक विचार आया था कि एक हम प्रोग्राम रखते हैं जिसके अंदर सबको एक साथ एकजुट करते हैं और होटल एसोसिएशंस और जो इधर के सोमनाथ ट्रस्ट के एम्प्लॉइज़ और बाकी सोमनाथ के लोगों को भी साथ में मिलके उनको बताएं कि कैसे सेफ रखना है। અને આજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે આ ફંક્શન ગોઠવવામાં આવેલો હતો રિગાર્ડિંગ ધ સાયબર અવેરનેસ, દેટ વોઝ વેરી મચ હેલ્પફુલ। હોટલ્સને પણ જેટલી આમાં તકલીફ પડે છે, જે બધા ગેસ્ટ પણ ફીલ કરે છે, એ વસ્તુ આજે અહીંયા સોલ્યુશન અમને મળ્યું અને સાથે સાથે અમને અવેરનેસ પણ આપી, સાથે સાથે એ આટલી બીજી ઇન્ફોર્મેશન્સ પણ અમને મળી કે અમે બીજા લોકોને પણ અમે મદદરૂપ થઈ શકીએ। કદાચ કોઈ ગેસ્ટ સાથે થયું હોય, કોઈ પણ એવા ફ્રોડ્સ કે કંઈ પણ થયા હોય તો અમે એમને હેલ્પ આઉટ થઈ શકીએ। સાથે સાથે સોસાયટીમાં પણ કદાચ આસપાસના વ્યક્તિઓમાં કોઈની સાથે એવું ફ્રોડ કે કંઈ પણ થયું હોય તો અમે એમને પણ હેલ્પફુલ થઈ શકીએ। આટલું પ્રોપર વેમાં જે સેન્ટ્રલ ટીમ આવેલી હતી એ લોકો અમને સમજાવ્યું।